સુરતમાં ગજેરા એન્ડ કંપની પર આઈટી વિભાગે દરોડા પાડ્યા। લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુઓ સામે આરોપ લાગ્યા છે। 1900 કરોડના બેનામી વ્યવહારોનો આરોપ છે। આઈટી સૂત્રો મુજબ 30થી વધુ બેંક લોકર્સ મળી આવ્યા છે। 30 કરોડની રોકડ અને જ્વેલરી પણ જપ્ત કરાઈ છે। ગજેરા ગ્રુપના રહેણાંક અને ઓફિસમાંથી દસ્તાવેજો કબજે કરાયા છે। ડિજિટલ ડેટા પણ આઈટી વિભાગે જપ્ત કર્યો છે। દસ્તાવેજોને લઈને ઊંડી તપાસ કરાશે। મુંબઈના મુન્ના ઓલપાડી સ્થળે પણ આઈટીનું સર્ચ પૂર્ણ થયું છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મર જોડાયા છે। રાકેશ, લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુઓ સામે 1900 કરોડના બેનામી વ્યવહાર મામલે તપાસ કરવામાં આવી છે। આઈટીએ દરોડા પાડ્યા છે, શું વિગતો? જે આઈટી વિભાગના સૂત્રોની વાત માનવામાં આવે તો છેલ્લા 7 દિવસ ચાલેલી તપાસ છે તે હાલ આજે પૂર્ણ થઈ છે અને તપાસના અંતે 1900 કરોડના બેનામી વ્યવહારો પણ છે તે હાલ મળી આવ્યા છે। હાલ કતારગામ વિસ્તારમાં જે લક્ષ્મી ડાયમંડ આવેલી છે તે ગજેરા બંધુની માલિકીની છે। વસંત ગજેરા અને ચુની ગજેરાની માલિકીની આ લક્ષ્મી ડાયમંડ ઉપર અને અન્ય રિયલ એસ્ટેટ એજ્યુકેશન સહિતના જે ઓફિસના સ્થળો હતા તેના પર સતત 7 દિવસ તપાસ ચાલી હતી અને આ તપાસ દરમિયાન છે તે કરોડોની જ્વેલરી અને રોકડ રકમ પણ છે તે સીઝ કરવામાં આવી છે। આ ઉપરાંત જે ઠોકબંધ અનેક દસ્તાવેજો પણ છે તે હાલ કબજે કરવામાં આવ્યા છે। તો આ ઉપરાંત ડિજિટલ ડેટા પણ છે તે એકત્ર કરવામાં આવ્યા છે, જે તમામનું હવે ક્રોસ વેરિફિકેશન છે તે કરવામાં આવનાર છે। આઈટી વિભાગના ચોપડે કેટલી મિલકતો દર્શાવવામાં આવી છે અને કઈ મિલકતો દર્શાવવામાં આવી નથી એ તમામ આ બાબતોનું હવે એનાલિસિસ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ જે કરચોરીનો આંક છે તે બહાર આવી શકે તેમ છે। પરંતુ હાલ પ્રાથમિક તપાસની અંદર 1900 કરોડના બેનામી વ્યવહારો છે તે મળી આવ્યા હોવાનું આઈટી વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે। હાલ ગજેરા એન્ડ કંપની ઉપર જે તપાસ હતી તે પૂર્ણ થઈ છે અને અધિકારીઓ આ તમામ દસ્તાવેજી પુરાવાઓ લઈ અને રવાના થયા છે। આ ઉપરાંત 30 જેટલા બેંક લોકર પણ મળી આવ્યા છે અને આ બેંક લોકરમાંથી જ કરોડોની રોકડ રકમ અને જ્વેલરી છે તે કબજે કરાઈ છે। તદુપરાંત મુંબઈ આઈટી વિભાગ દ્વારા જે પ્રમાણે મુન્ના ઓલપાડીના ત્યાં પણ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે સર્ચની કાર્યવાહી પણ પૂર્ણ થઈ છે। સટ્ટા બાજીના જે રૂપિયા છે તેનો હવાલા નેટવર્ક હોવાની આશંકાના પગલે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ઓફિસ સહિત રહેણાંક સ્થળો પર સર્ચની કાર્યવાહી છે તે પૂર્ણ થઈ છે અને મુન્ના ઓલપાડીના ત્યાંથી પણ કેટલાક જે વાંધાજનક દસ્તાવેજો છે તે હાલ મળી આવ્યા છે અને આ તમામ વાંધાજનક દસ્તાવેજોની પણ હવે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે। મુન્ના ઓલપાડીના ત્યાં થયેલી તપાસ દરમિયાન છે તે ડિજિટલ ડેટા પણ મળી આવ્યા છે। જે જમીન ખરીદીના જે વ્યવહારો છે તે રોકડમાં કરવામાં આવ્યા હોવાની આશંકા આઈટી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે જે વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે તેની ઝીણવટભરી તપાસના અંતે કરચોરી અને બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી। પરંતુ હાલ તમામ સ્થળો પર જે આઈટી વિભાગના દરોડાની કાર્યવાહી હતી તે હાલ પૂર્ણ થઈ ચૂકી છે। જોવાનું એ રહે છે કે તપાસના અંતે કેટલી મોટી કરચોરી બહાર આવે છે। જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે।